એમએમસી ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર દ્વારા ખોટું સોગંદનામું રજૂ કરવાનો મામલો. મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નંબર 12માં ઋષિરાજ વિરચંદભાઈ પરમારે ભાજપ પક્ષમાંથી ઉમેદવારી કરીને જીત્યા હતા. વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર કરિશ્માબેન મેમણ અને મહેશભાઈ ચાવડાએ જીતેલા ભાજપી ઉમેદવાર ઋષિરાજ પરમાર સામે ખોટી માહિતી સાથે સોગંદનામું રજૂ કર્યાના આક્ષેપો કર્યા. આ મુદ્દે મહેસાણા કલેક્ટરશ્રી, એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તેમજ ડેપ્યુટી કમિશનરશ્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી. ઋષિરાજ પરમારે ઉમેદવારી ફોર્મમાં મોટી શૈક્ષણિક લાયકાત અને પોતાની મિલકત છુપાવવા બાબતના સોગંદનામા સામે સવાલો ઉઠાવ્યા. ખોટું સોગંદનામું રજૂ કરવું એ કાયદાકીય ફોજદારી ગુનો બનવાને લઈને જીતેલા ઉમેદવાર ઋષિરાજ પરમારની જીતને અયોગ્ય ઠેરવા તેમજ તેઓની વિરુદ્ધ સત્વરે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી. આજે એક તમારી ઓળખ આપો અને મહાનગરપાલિકા આવવાની જરૂર કેમ પડી? હું એડવોકેટ કરિશ્મા મેમણ. અમે વોર્ડ 12માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવેલી. જ્યારે અમારી સામે ભાજપના જે ઉમેદવારો હતા એમાં ઋષિરાજ પરમાર જે ઉમેદવાર હતા એસસી સીટ માટે જેમણે ઉમેદવારી નોંધાવી હતી, એમણે પોતાના જે સોગંદનામા છે એમાં ખોટી વિગતો જાહેર કરેલી છે, જેમાં મિલકતની વિગતો ખોટી જાહેર કરેલી છે. જે અગાઉની હતી મિલકતો એ અંદર દર્શાવેલી નથી. એમનો જે ગુનાહિત ઇતિહાસ હતો એ પણ સોગંદનામામાં દર્શાવેલ નથી અને જે એમણે ભણતરની વિગતો દર્શાવેલી છે એ પણ ખોટી છે, જેની માટે અમે અહીંયા અરજી આપવા આવેલા છીએ. આ અગાઉ અમે ચૂંટણી અધિકારી કલેક્ટર સાહેબશ્રીને પણ અરજી આપેલી છે અને પોલીસ સ્ટેશન એ ડિવિઝનમાં એ માટે ફરિયાદ પણ નોંધાવેલી છે. આગળ તમે શું ઈચ્છો છો? અમે એવું ઈચ્છીએ છીએ કે આની માટે જે યોગ્ય પગલાં થતા હોય એ ચૂંટણી અધિકારી અને પોલીસ સ્ટેશન થ્રુ લેવાય અને જો જે પણ એમાં ઘટતું થતું હોય એ જલ્દીથી જલ્દી કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને જે પણ ગુનાહિત કૃત્ય થયું છે ખોટા સોગંદનામા રજૂ કરવાનું, જે એની માટે જે પણ કાયદાકીય કાર્યવાહી થતી હોય એ કરવામાં આવે અને ઉમેદવાર જો ગેરલાયક હોય તો એમને પદેથી હટાવવામાં આવે એવી અમારી માંગણી છે.